નમસ્કાર, સચ્ચાઈની ખબર ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। ધોળકા શહેરમાં વરસાદ બાદ પાણી ભરાવાની ગંભીર સમસ્યા, લોકોમાં રોષ। ધોળકા શહેરમાં સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત થયું છે। ખાસ કરીને મામલતદાર કચેરી નજીક વરસાદી પાણી ભરાતા રાહદારીઓ, વાહન ચાલકો તેમજ સ્થાનિક વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। આ ઉપરાંત રોડ પર ગટરના પાણી બહાર ઉભરાતા દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું છે, જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। રહેવાસીઓનું કહેવું છે કે ગટર વ્યવસ્થાની યોગ્ય સફાઈ અને જાળવણીના અભાવે દર વર્ષે વરસાદ દરમિયાન આવી સ્થિતિ સર્જાય છે। શહેરના અનેક માર્ગો પર મોટા ખાડા પડી જતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય પણ વધ્યો છે। સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલની વ્યવસ્થા, ગટર સમસ્યાનું કાયમી નિરાકરણ અને રસ્તાઓની મરામત કાર્ય ઝડપથી હાથ ધરવાની માંગ ઉઠાવી છે। સ્થાનિક નાગરિકોની માંગ છે કે સંબંધિત તંત્ર તાત્કાલિક કાર્યવાહી કરીને શહેરને પાણી ભરાવા, ગટર ઉભરાવા અને ખરાબ રસ્તાની સમસ્યામાંથી વહેલી તકે રાહત અપાવે। રિપોર્ટર ઇદ્રીસ શેખ, ધોળકા। નમસ્કાર દોસ્તો મિત્રો, આજે આપણે આવી ગયા ધોળકા શહેરની અંદર, જ્યાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે, ત્રાહિમામ ઉભરાઈ રહ્યા છે દુકાનોવાળા। તો આપણે એની સાથે આપણે વાત કરી કે આનું શું છે। સાહેબ, આપણે તમારું નામ? મારું નામ પઠાણ ફિરોઝ ખાન યાકુબ ખાન છે અને હું અહીંયા વોર્ડ નંબર 6 માં રહું છું। અને આ જે જગ્યા પર જે ગટરનું પાણી ઉભરાય છે એ આપણે અમારામાં જે પવિત્ર જગ્યા દરગાહ અને મસ્જિદ કહીએ કે જેના અંદર પાકીનું મહત્ત્વ વધારે હોય છે, એના બરાબર બાજુમાં ઘણા ટાઈમથી આ ગટર એટલે જે ગંદામાં ગંદુ ટોયલેટનું પાણી એ આવે છે। અને નગરપાલિકા તરફથી એક ફેરા જે પ્રેશર મશીન લઈને આવ્યા એ પછી બીજી ફેરા કોઈ જોવા આવ્યું નથી કે ભાઈ આ બંધ થયું કે નથી થયું। અત્યારે હાલ આ લગભગ છેલ્લા દોઢ મહિનાથી એક જ ધારું ચાલુ છે અને આજુબાજુ બેસવું કે અંદરથી આ પાણીથી નીકળવાનું દુશ્વાર થઈ ગયું છે। એ માટે હું વિનંતી કરું છું નગરપાલિકાને બી કે તાત્કાલિક યુદ્ધના ધોરણે એનું કામકાજ કરે અને આ સારી એવી જગ્યા, જે પવિત્ર જગ્યા કહેવાય, એમાંથી આ વસ્તુને દૂર કરે જલ્દી, જેમ બને વહેલી તકે। સાહેબ, આ કેટલા સમયથી ને કઈ રીતનું પાણી છે? આ સાહેબ ગટરનું જ પાણી છે, પણ સમજો 2 થી 3 મહિના થઈ ગયા। ઘડીકમાં એ લોકો એમ કહે છે કે પમ્પિંગ સ્ટેશન બંધ થઈ ગયું છે, ઘડીકમાં કે ચોકઅપ થઈ ગયું છે, પણ એનું કોઈ નિરાકરણ લાવતું નથી। આની કોઈ તમે રજૂઆત કરેલી છે? રજૂઆત અમારા જે મોટા મહેલાના હતા એ લોકો ગયા, એ લોકો પ્રેશર મશીન લઈને આવ્યા, એ પ્રેશર માર્યું, તે છતાં આનો કોઈ ઉકેલ નવેડો આવ્યો નથી। અને તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે તાત્કાલિક આનું નિરાકરણ કરવામાં આવે ને આ જે દૂષિત પાણી, જે રોગચાળો ફાટે એવી જે દહેશત થઈ રહી છે, એનાથી અમને વહેલી તકે છુટકારો મળે। हम दिखाएंगे सच्चाई की खबर। चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।